ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બનતા ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપાડી 4 રસ્તા સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપનો વિરોધ નોંધવામાં આવ્યો। ઝઘડા તાલુકામાં પ્રથમ વરસાદમાં જ તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, જેમ કે પડવાણિયાથી આમલઝરનો માર્ગ, અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ, રાજપાડીથી નેત્રંગનો માર્ગ અત્યંત ખરાબ થઈ જતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે। આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે તંત્ર આ ખાડા પૂરી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરે તે ઇચ્છનીય છે। ઝઘડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાવાસીઓને સારા રોડ રસ્તાઓ અત્યાર સુધી મળ્યા નથી। વધુમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। તો છતાં બી ઝઘડિયાની તાલુકાની કે આજુબાજુના એરિયાની પબ્લિકને કોઈ પણ જાતનો આનો નફો નથી મળતો। રસ્તા તમે જોઈ શકો છો, ભરૂચ ઝઘડિયાથી ગુમાનદેવથી લઈને મુલદ હાઈવે સુધીનો રસ્તો આ લોકોએ ખોદી નાખેલો છે। દઢાલથી લઈને અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુધીનો રસ્તો ખોદી નાખેલો છે, બરાબર છે। કોઈ જાતની આ લોકોની પ્રશાસનની કે એમની કારીગરી એ નથી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી ભાજપના હાથમાં તંત્ર છે, તો બી પ્રજાને કોઈ નફો થતો નથી આનો, બરાબર છે। અમારી આટલી જ માંગણી છે કે રોડ રસ્તાને પ્રાથમિક સુવિધા બરાબર કરે। રસ્તો હમણાં ચોમાસામાં ના બને તો વાંધો નહીં, પણ ખાડા તો એટલીસ્ટ પૂરાય કે રોડ એક્સિડન્ટ ઓછા થાય। રોજ ખબર સવારમાં પહેલાં ઉઠીને એ જ જોવા મળે કે આ જગ્યા પર કોઈ મોટરસાઇકલવાળો બિચારો કૂચલાઈ ગયો છે કે મરી ગયો છે, કોઈના ઘરની એ જાય, એવું પ્રશાસને જરા થોડું ધ્યાન દોરી ને વહેલી તકે કામકાજ કરવું જોઈએ।